નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે છેલ્લા પીરિયડમાં સુરેખ બહુપદી કોને કહેવાય, એમાં શૂન્ય કેટલા હોય, એનું ભૌમિતિક સ્વરૂપ એ જોયું આપણે, એના શૂન્ય કઈ રીતે ગણતરી કરાય એનો અભ્યાસ કર્યો। ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સુરેખ બહુપદી વિશે આપણે વિસ્તૃત ભણ્યા। આજના આપણા લેક્ચરમાં આપણે એવી જ રીતે દ્વિઘાત બહુપદી વિશે વિસ્તૃત રીતે ભણવાનું છે। તો પહેલાં આપણે દ્વિઘાત બહુપદીની વ્યાખ્યા જોઈશું, પછી એમાં એનું પ્રમાણિત સ્વરૂપ જોશું, એને આધારે એ બી અને સીની કિંમત મેળવતા શીખશું। ત્યારબાદ એનો આલેખ કેવી રીતે મળે છે, શું મળે છે એ જોઈએ। ત્યારબાદ એના આલેખ પરના દાખલા જોઈશું, સ્વાધ્યાય 2.1ના વગેરે આપણે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ જોઈએ દ્વિઘાત બહુપદી કોને કહેવાય। દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો કે જે બહુપદીમાં ચલનો મહત્તમ ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે। રિપીટ કરીએ, જે બહુપદીમાં ચલ x નો ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે। y વાળું પદ હોય તો y નો ઘાત 2, z વાળી બહુપદી હોય તો z નો ઘાત 2। ટૂંકમાં ચલનો ઘાત મહત્તમ 2 હોવો જોઈએ। મહત્તમ ઘાત 2 હોવાનો અર્થ શું થાય? મહત્તમ 2, વધુમાં વધુ 2 થાય। વધુમાં વધુ 2 એટલે હું 2 ઘાત હોઈ શકે, બરાબર, 2 થી વધારે ઘાત હોઈ શકે નહીં। દ્વિઘાત બહુપદી ચલનો મહત્તમ ઘાત કેટલો થશે? 2 થશે। ચલનો મહત્તમ ઘાત 2 થશે। હવે એનું પ્રમાણિત સ્વરૂપ લખીએ। પ્રમાણિત સ્વરૂપ તો x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, અને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહે છે। x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, અને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહે છે। એટલે કે પહેલા વર્ગવાળું પદ લખવાનું, પછી ચલની એક ઘાત વાળું પદ લખવાનું, પછી અચળ પદ લખવાનું। આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાના। પહેલા 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું પદ, પછી અચળ પદ। જ્યાં a does not equal to 0, a b c belongs to r। a does not equal to 0 એનો અર્થ થાય એની કિંમત 0 લેવાની નથી, એની કિંમત 0 થવી જોઈએ નહીં। જો એની કિંમત 0 થાય તો શું થાય એ જોઈએ। એ જો આ રકમ છે, દાખલા તરીકે x વર્ગ bx c બરાબર 0, એમાં હું એની કિંમત 0 લઉં તો શું થાય? 0x નો વર્ગ વત્તા bx વત્તા c, અને 0x નો વર્ગ એટલે x અને 0 નો ગુણાકાર થાય એટલે 0 થઈ જાય, એટલે આ ઉપર 0 થઈ ગયું, એટલે આપણી રકમ બનશે bx વત્તા c। તો આ રકમમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 2 ઘાત વાળું પદનું અસ્તિત્વ જ નથી। તો 2 ઘાત વાળું પદ હોય જ નહીં તો પછી દ્વિઘાત બહુપદી કહેવાય નહીં। તો દ્વિઘાત બહુપદી ન કહેવાય તો પછી એનો અભ્યાસ થઈ શકે નહીં। એટલે કે દ્વિઘાત બહુપદી રાખવી હોય, એનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો x વર્ગ વાળું પદ હોવું જોઈએ। હા, x વર્ગ વાળું પદ હોય પણ આ વચ્ચેનું પદ એટલે કે એક ઘાત વાળું ચલનું પદ ન હોય તોય ચાલે, અથવા અચળ પદ ન હોય તોય ચાલે। હવે એના આપણે ઉદાહરણ જોઈએ અને ABC ની કિંમત લખતા શીખીએ। દાખલા તરીકે એક રકમ લઈએ 4x વર્ગ 7x 5 માટે ABC મેળવો। A, B અને C ની કિંમત ગણો અથવા તો મેળવો। તો આ જે આપણી રકમ છે આમાં 2 ઘાત વાળું પદ છે એટલે આને દ્વિઘાત બહુપદી કહેવાય। આ દ્વિઘાત બહુપદી હોય તો A બરાબર કેટલા થશે? 4, B બરાબર 7 અને C બરાબર -5। આ કઈ રીતે આવ્યું? તો કે આ જે રકમ છે એને આપણે x વર્ગ વત્તા bx વત્તા c એની સાથે સરખાવો, એટલે x વર્ગની આગળ a છે, આમાં x વર્ગની આગળ 4 છે, એટલે a બરાબર કેટલા આવે? 4। bx x ની જગ્યાએ આગળ x ની આગળ b આપ્યું છે, આમાં x ની આગળ 7 આપ્યું છે, એટલે x ની આગળ હોય b કહેવાય।
x ની આગળ 7 આપ્યા છે એટલે b બરાબર 7 લીધા અને c આખું પદ નિશાની સાથે આખું પદ નિશાની સાથે અચળ પદ જ છે આખું અચળ પદ નિશાની સાથે લખો એને c કહેવાય આખું પદ અચળ પદ લખીએ એ નિશાની સાથે એને c કહેવાય વિદ્યાર્થી મિત્રો નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો અમુક વિદ્યાર્થી દાખલા તરીકે આ મૂકી હોય તો b બરાબર 7 જ લખે છે પણ જો આ માઈનસ હોય તો તમારે b બરાબર લેવું પડે માઈનસ જો માઈનસ નિશાનીમાં ભૂલ કરશો તો એ ભૂલ બધા પદમાં આગળ ઉપર આવશે અને આખો દાખલો તમારો ખોટો પડશે એટલે શાંતિથી માઈનસ નિશાની છે કે નહીં ચેક કરી વિચારીને પછી જ નિશાની મૂકવાની બરાબર હજી એક ઉદાહરણ લઈએ આપણે 1 a b અને c ની કિંમત મેળવીએ a બરાબર કેટલા b બરાબર કેટલા અને c બરાબર x વર્ગનો સહગુણક એને a કહેવાય એટલે a બરાબર કેટલા થશે 9 થશે પછી x નો સહગુણક એને b કહેવાય હવે x ની આગળ કોઈ સંખ્યા આપણને આપી નથી તો x ની આગળ કોઈ સંખ્યા ન આપી હોય તો x નો સહગુણક 1 લેવાનો રિપીટ કરીએ જે પદ આગળ સહગુણકમાં કોઈ આંકડો ન લખેલો હોય તો એક તો ચલ સાથે હોય ને હોય જ એટલે x ની આગળ 1 છે એટલે b બરાબર 1 તો મૂકી દીધો હવે જોવાનું કે x આગળ નિશાની કઈ આપી છે માઈનસ આપી છે એટલે b બરાબર આપણે લેશું -1 ને c બરાબર 1 તો આ રીતે આપણે a b અને c ની કિંમત લખી શકીએ ત્યારબાદ હજી એક ઉદાહરણ લઈએ આપણે abc માટેના તો 3x - 5x નો વર્ગ વત્તા 13 3x - 5x નો વર્ગ વત્તા 13 તો આ રકમમાં આપણે a b અને c લખવાના છે તો વિદ્યાર્થી મિત્ર આપણે શરૂઆતમાં તો જોયું હતું કે જ્યારે આપણે a b અને c ની કિંમત ગણવાની હોય ત્યારે સૌપ્રથમ આપેલી બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા પછી તમારે a b અને c ની કિંમત ગણવાની તો પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખાય તો કે પહેલા x વર્ગ વાળું પદ લખવાનું પછી x વાળું પદ લખવાનું અને પછી અચળ પદ લખવાનું પહેલા x વર્ગ વાળું પદ લખવાનું એટલે -5x વર્ગ લખ્યા પછી x વાળું પદ એટલે +3x લખ્યા અને પછી +13 પદને આગળ પાછળ કરો ત્યારે ધ્યાન રાખવાનું કે પદની નિશાની બદલાવી જોઈએ નહીં પાછળ માઈનસ છે તો માઈનસ જ રહેવા જોઈએ પણ આગળ પ્લસ છે તો પ્લસ જ રહેવા જોઈએ હવે આપણે આને ax વર્ગ + bx + c સાથે સરખાવો તો a બરાબર -5 b બરાબર 3 અને c બરાબર 13 એ રીતે આપણે લખી શકીએ ત્યારબાદ બીજું એક ઉદાહરણ લઈએ 7x - 4x નો વર્ગ 7x - 4x નો વર્ગ રકમને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખીએ એટલે પહેલા વર્ગવાળું પદ લખવાનું -4x વર્ગ વત્તા 7x હવે આ રકમમાં વિદ્યાર્થી મિત્રો અચળ પદ આપણને આવ્યું નથી એટલે અચળ પદનું ખાનું છેલ્લે આપણે ખાલી રાખવાનું અથવા તો શૂન્ય પર લખી શકાય પણ શૂન્ય ઉપર મૂકી શકાય તો a બરાબર -4 b બરાબર 7 અને c બરાબર 0 હજી એક ઉદાહરણ લઈએ 5x વર્ગ વત્તા 8 5x નો વર્ગ વત્તા 8 a b અને c ની કિંમત લખીએ a b c મેળવો તો પ્રમાણિત સ્વરૂપમાં લખીએ પહેલા એટલે આ 5x નો વર્ગ વત્તા હવે વર્ગવાળું પદ આવે પછી પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો વર્ગવાળા પદ પછી ચલ x નું એક ઘાત વાળું પદ હોવું જોઈએ વર્ગવાળા પદ પછી ચલ x નું એક ઘાત વાળું પદ હોવું જોઈએ પણ એક ઘાત વાળું પદ આપણને આમાં આપ્યું નથી એટલે આપણે ત્યાં આગળ 0 કરીને લખવાનું x ને એના સ્થાને દર્શાવવાનો ખરી પણ એનું અસ્તિત્વ નથી એટલે આગળ 0 મૂકી દો 0 મૂકો એટલે ગુણાકાર 0 થઈ ગયો એટલે રકમમાં કઈ ફેર પડતો નથી +8 હવે આપણે આને x વર્ગ વત્તા bx વત્તા c અને સરખાવો x વર્ગ + b + c એટલે a બરાબર 5 b બરાબર 0 અને c બરાબર a બરાબર 5 b બરાબર 0
અને સી બરાબર 8. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એ, બી અને સીની કિંમત લખતા શીખ્યા. હવે થોડીક આના આલેખ વિશે ચર્ચા કરીએ. તો દ્વિઘાત બહુપદીનો આલેખ તમને પાઠ્યપુસ્તકમાં એનો ઉલ્લેખ કર્યો છે. દ્વિઘાત બહુપદીનો આલેખ પેજ નંબર 19, 20, 21 એની ઉપર આલેખનો ઉલ્લેખ કર્યો છે. દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય, એનો આકાર કેવો મળે, એ કઈ રીતે નક્કી થાય, એમાં એના આધારે શૂન્ય કેટલા હોય, બધી માહિતી પેજ નંબર 19, 20 અને 21 ઉપર આપેલી છે. તો પહેલાં આપણે જોઈએ, હમણાં આપણે જોયું કે ભાઈ દ્વિઘાત બહુપદીને મહત્તમ શૂન્ય કેટલા હોય, 2 શૂન્ય હોઈ શકે. બરાબર. તો દ્વિઘાત બહુપદીનો આલેખ એના આકારમાં 2 શબ્દ આવશે. ઉપર તરફ ખુલતો પરવલય, નીચે તરફ ખુલતો પરવલય. દ્વિઘાત બહુપદીનો આલેખ એનો આકાર પરવલય આકારનો હોય. હવે પરવલય આકાર કોને કહેવાય આપણે હમણાં જોઈએ છીએ. તો એના પહેલા 2 ભાગ થાય. કા ઉપર તરફ ખુલતો પરવલય આવે, કા નીચે તરફ ખુલતો પરવલય. હવે ઉપર તરફ ખુલતો પરવલય એટલે એનો આકાર આ રીતનો થાય, યુ શેપ. અને નીચે તરફ ખુલતો પરવલય એટલે એનો આકાર આ રીતનો થાય, ઊંધો યુ પરવલય. ટૂંકમાં જે યુ શેપ છે એને પરવલય કહેવાય. આલેખનો આકાર યુ શેપમાં, યુ આકારે મળે છે, કેપિટલ યુ ABCDનો, એને પરવલય આકાર કહેવાય. હવે ઉપર તરફ ખુલતો હોય, અહીંથી ખુલ્લો છે ઉપર તરફ, તો આ છે. નીચે તરફ ખુલતો હોય તો એને આ રીતે સંકેતમાં લખો. ખ્યાલ આવ્યો? હવે આવું ક્યારે મળે અને આવું ક્યારે મળે, આવો આલેખ ક્યારે થાય, આવો આલેખ ક્યારે થાય તે આપણે જોઈએ. તો જો આલેખમાં જે આપણી બહુપદી છે એમાં x વર્ગ વાળું પદ વત્તા વાળું હોય, x વર્ગ વાળું પદ વત્તા વાળું હોવું એટલે શું? તો કે એની કિંમત ધન હોય, પ્લસ મળે, તો આપણને આ આલેખ મળશે, ઉપર તરફ ખુલતો પરવલય મળે. જો x વર્ગનો સહગુણક ધન હોય, પ્લસ હોય, તો ઉપર તરફ ખુલતો પરવલય મળે. જો x વર્ગની કિંમત એટલે કે એની કિંમત, x વર્ગનો સહગુણક એટલે કે એની કિંમત 0 કરતાં ઓછી હોય એટલે કે 0 કરતાં નાની હોય, તો આપણને નીચે તરફ ખુલતો પરવલય મળે છે. તો ઉપર તરફ ખુલતો પરવલય a greater than 0, x વર્ગનો સહગુણક વત્તા હોય, યામાં લખવાનું a less than 0, x વર્ગનો સહગુણક ઓછા હોય એટલે કે માઈનસ. લેસ ધેન 0 એટલે માઈનસ થાય, ગ્રેટર ધેન 0 એટલે પ્લસ થાય. એના ઉદાહરણ જો એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે આ રકમ છે કે ભાઈ 2x વર્ગ માઈનસ 3x વત્તા 12, 2x વર્ગ માઈનસ 3x વત્તા 12. તો x વર્ગનો સહગુણક શું આપ્યો છે? 2 આપ્યો છે. x વર્ગનો સહગુણક કેટલો છે? 2 છે. 2 ની કિંમત એટલે 0 કરતાં મોટી મળે, તો આનો આલેખનો આકાર કેવો મળશે? ઉપર તરફ ખુલતો પરવલય મળે. આમાં લો તો a less than 0 એટલે કે એનું ઉદાહરણ લઈએ તો -x વર્ગ પ્લસ 5x માઈનસ 9 દાખલા તરીકે. તો x વર્ગનો સહગુણકમાં આગળ નિશાની કઈ આપી છે? માઈનસ. આંકડો ભલે ગમે હોય, તમારે ખાલી નિશાની જોઈ લેવાની. બરાબર. નિશાની પ્લસ હોય તો ઉપર તરફ ખુલતો પરવલય, નિશાની માઈનસ હોય તો આનો આલેખનો આકાર કેવો મળશે? નીચે તરફ ખુલતો પરવલય મળે છે. હવે આપણે સ્વાધ્યાય 2.1 છે એમાં જે આલેખ આપણને આપ્યા છે એ આપણે એનો અભ્યાસ કરીએ. તમારે ફેરબુકમાં સ્વાધ્યાય 2.1 દરેક આલેખ દોરવાના, એની નીચે એના શૂન્યની સંખ્યા લખવાની છે. તો દ્વિઘાત બહુપદીનો આલેખ દોરેલો હોય,
बराबर। अथवा तो कोईपण बहुपदीनो आलेख दोरेलो होय, द्विघात बहुपदीनी जनरल बात करीए तो એ આલેખ ઉપરથી શૂન્ય કેમ નક્કી કરવા? તો બહુપદી એક શખ્સને જેટલા બિંદુમાં છેદે, બહુપદી એક શખ્સને જેટલા બિંદુમાં છેદે તે સંખ્યાને તે આલેખ માટે શૂન્યો કહેવાય, શૂન્યોની સંખ્યા કહેવાય। દાખલા તરીકે બહુપદીમાં આલેખ એક શખ્સને 3 બિંદુમાં છેદે તો બહુપદીમાં શૂન્યની સંખ્યા 3 કહેવાય। આલેખ એક શખ્સને 2 બિંદુમાં છેદે તો બહુપદીમાં શૂન્યની સંખ્યા 2 કહેવાય। આલેખ એક શખ્સને 1 બિંદુમાં છેદે તો બહુપદીમાં શૂન્યની સંખ્યા 1 કહેવાય। અને આલેખ એક શખ્સને છેદતો જ ન હોય, એટલે કે વાય અક્ષને સમાંતર પસાર થતો હોય અથવા બીજી ગમે રીતે જતો હોય, પણ જો એક શખ્સને ન છેદતો હોય તો શૂન્યની સંખ્યા 0 મળશે, એટલે કે બહુપદીને એક પણ શૂન્ય હોય નહીં। હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.1 એમાં જે તમને પાઠ્યપુસ્તકમાં 6 આલેખ દોરીને આપ્યા છે એ 6 આલેખમાં કેટલા શૂન્ય મળે તેનો અભ્યાસ કરીએ। स्वाध्याय 2.1 पहली रकम અને વિદ્યાર્થી મિત્રો એક શખ્સ કહેવાય અને આને વાય અક્ષ કહેવાય। આ એક શખ્સ કહેવાય, ઊભી ધરી આલેખની અને એક આડી ધરીને એક શખ્સ કહેવાય, આ ઊભી ધરી છે અને વાય અક્ષ અને આ બહુપદીમાં આલેખ છે એ દોરી નાખ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો જો આ આલેખ છે એક શખ્સને કંઈ કાપે છે, છેદે છે નહીં, એટલે આમાં શૂન્યની સંખ્યા શું આવશે? શૂન્યોની સંખ્યા બરાબર 0, એટલે કે બહુપદીને એક પણ શૂન્ય મળે નહીં એવું આપણે કહી શકીએ। પછી બીજું લઈએ, આ રીતનો વિદ્યાર્થી મિત્રો આપણને આલેખ આપ્યો છે। તો આ આલેખ આપણે જોઈ શકીએ છીએ કે એક શખ્સને એક બિંદુમાં છેદે છે, એક શખ્સને એક બિંદુમાં છેદે છે। અહીંયા આગળ કાપે છે ખરો, પણ એક શખ્સને કાપે છે એમ ન કહેવાય, કારણ કે આ વાય અક્ષ આપ્યું છે। માત્ર આ જે આડી ધરી છે, આડી લીટી છે, આડી રેખા છે, એને કેટલા બિંદુમાં કાપે છે માત્ર એ જ તમારે કહેવાનું છે। તો એક શખ્સને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં છેદે છે, એટલે આ બહુપદીમાં આ આલેખમાં શૂન્યની સંખ્યા આલેખ ઉપરથી કહી શકીએ આપણે કે 1 મળે, શૂન્યની સંખ્યા બરાબર 1। નેક્સ્ટ ત્રીજી આકૃતિ લઈએ, વિદ્યાર્થી મિત્રો લગભગ આ રીતનો આકાર આલેખનો થાય છે। આપણે જોઈ શકીએ છીએ કે એક શખ્સને 1, 2 અને 3 બિંદુમાં છેદે છે। આ આલેખ એક શખ્સને 1, 2 અને 3 બિંદુમાં છેદે છે, એટલે શૂન્યની સંખ્યા કેટલી થશે? 3 થશે। ત્યારબાદ ચોથી રકમ લઈએ, વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આલેખ છે એક શખ્સને કેટલા બિંદુમાં છેદે છે? તો કે 2 બિંદુમાં છેદે છે, એટલે શૂન્યની સંખ્યા કેટલી થશે? આલેખમાં 2 થશે। ત્યારબાદ પાંચમી રકમ લઈએ, પાંચમો આલેખ દોરીએ, આમાં આવશે શૂન્યની સંખ્યા બરાબર 2।
પાંચમામાં આપણને આ રીતે આલેખ દોરીને આપ્યો છે. પાંચમી રકમમાં તો કેટલા બિંદુમાં કાપે છે? આ 1, આ 2, આ 3 અને 4. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આલેખ એક શખ્સને 4 બિંદુમાં કાપે છે, 4 બિંદુમાં છેદે છે. એટલે શૂન્યની સંખ્યા કેટલી આવશે? આપણે 4 આવશે. શૂન્યની સંખ્યા બરાબર 4. અને છેલ્લી રકમમાં આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આલેખ છે એક શખ્સને 3 બિંદુમાં કાપે છે, એટલે શૂન્યની સંખ્યા 3 થશે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ 1, આ 2 અને આ 3 આલેખ એક શખ્સને 3 બિંદુમાં છેદે છે, એટલે શૂન્યની સંખ્યા કેટલી આવશે? 3 આવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શૂન્યની સંખ્યા આલેખ ઉપરથી ગણ્યું. સ્વાધ્યાય 2.1 પૂરો કર્યો. હવે આપણે આવતા પીરિયડમાં દ્વિઘાત બહુપદીના અવયવ પાડીને એના શૂન્ય મેળવતા શીખીશું. દાખલા વ્યવસ્થિત ગણતા રહેજો. તબિયતનું ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.